વાવથરાદ નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। બાબર તાલુકાના સનેસડા વિજાપુર માઇનોર 2 કેનાલમાં ગાબડું પડ્યું છે। 15 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। સાફ સફાઈના અભાવે ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસ્યું છે। ખેતરોમાં ઊભા પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા છે। તો કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે। વાવથરાદમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, વારંવાર જે આવી ઘટનાઓ સામે આવે છે તે સિલસિલો યથાવત છે। નર્મદા કેનાલમાં ગાબડા પડી રહ્યા છે અને ખેડૂતોના પાક બગડી રહ્યા છે, ખેતરમાં નુકસાન પહોંચી રહ્યું છે, શું વિગત? બંસી વાવથરાદ જિલ્લાના સરહદી વિસ્તારની અંદર નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। બાબર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં 15 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડ્યું છે ને આ ગાબડું પડવાથી આજુબાજુના ખેતરોમાં પાણી છે તે ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂતોના એરંડા, જીરું અને તમાકુ અને રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મહત્વની વાત એ છે કે કેનાલોની અંદર સાફ સફાઈનો અભાવના કારણે વારંવાર કેનાલો છે તે તૂટી રહી છે ને નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે। જોકે અનેકવાર ખેડૂતોએ રજૂઆત કરી પરંતુ પરિણામ કશું આવતું નથી, તેને લઈને ખેડૂતોનો પાક છે તે વારંવાર ધોવાઈ જાય છે ને જેને લઈને ખેડૂતો છે તે રોષે ભરાયા છે। બંસી, હજી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।